ગુજરાતના ખેડૂતોમાંથી માવઠાનું જોખમ 16 જિલ્લામાં તોડાઈ રહ્યું છે। આ જોખમ આજથી 3 દિવસ માવઠાનું જોખમ છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે 2 ફેબ્રુઆરીએ વધુ રહી શકે છે માવઠું। દક્ષિણ તરફ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ અસર છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત પર આ જોખમ તોડાઈ રહ્યું છે। तो अगर हम देखें तो ये अभी एक पश्चिमी विक्षोभ की वजह से फिर से एक बार बेमौसमी बारिश का खतरा मंडरा रहा है और ये 31 तारीख से लेके 2 फरवरी तक इसकी सबसे ज़्यादा संभावना लग रही है। जो उत्तर गुजरात के कुछ ज़िले हैं, पूर्वी गुजरात खास करके, और जो मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में सबसे ज़्यादा संभावना है। बारिश ज़्यादा होने की संभावना नहीं है, यानी कि लगभग 1 से 5 मिलीमीटर के बीच की बारिश की ऐसी संभावना लग रही है। और अगर मैं ज़िलों की बात करूं तो सबसे ज़्यादा जो इसकी संभावना है वो साबरकांठा, मेहसाना, अरावली, महिसागर, दाहोद और खेरा, और फिर अगर हम मध्य गुजरात की तरफ आए तो फिर कुछ हद तक अहमदाबाद, गांधीनगर की इलाके और वडोदरा के इलाकों में खतरा है। और फिर अगर हम थोड़े दक्षिण की तरफ जाए तो नर्मदा और भरूच और कुछ हद तक सूरत और भावनगर के भी छुटपुट इलाकों में ऐसी हल्की बारिश की संभावना है। तो साबरकांठा અને મહેસાણામાં પણ માવઠું થઈ શકે છે। અરવલ્લી, અમદાવાદમાં પણ માવઠાની આશંકા છે। ગાંધીનગર, મહીસાગરમાં પણ માવઠાની સંભાવના છે। પંચમહાલ, દાહોદમાં માવઠું થઈ શકે છે। તો મધ્ય ગુજરાતના ખેડા, આણંદમાં પણ ખેડૂતો આ માવઠાથી ચિંતિત દેખાઈ રહ્યા છે। છોટાઉદેપુર અને વડોદરામાં પણ માવઠું સંભવ છે। ભરૂચ, નર્મદામાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે। ભાવનગર, સુરતમાં પણ ખેડૂતો પર માવઠાનું જોખમ રહેશે। મોટાભાગે સવાર સાંજ આ માવઠું રહી શકે છે। રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। एक तो एक मध्यम रूप का वेस्टर्न डिस्टर्बेंस कल से असर चालू करेगा, जिसका सबसे ज़्यादा असर तो राजस्थान और मध्य प्रदेश पर होगा, लेकिन भले ही जो गुजरात के उत्तरी और उत्तर पूर्वी क्षेत्र हैं वहाँ पे इसकी असर आ सकती है। और दूसरी चीज़ है कि जो अरब सागर से दक्षिणी दिशा से नमी वाली हवाएं गुजरात की तरफ बढ़ रही है, जैसे हमने आज ही देखा है गुजरात के कई भागों में सुबह से एक बादल छाई हुई वातावरण बनी हुई है, और खास करके दक्षिण गुजरात और मध्य गुजरात के इलाकों में थोड़ी घनी बादलें भी कुछ समय के लिए देखने मिली है। અને હાલ બનાસકાંઠાથી એક મહત્વપૂર્ણ ખબર। જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। બનાસકાંઠામાં આકાશમાં કાળા વાદળો છવાયા છે। ખેડૂતો હવે ચિંતિત છે। કમોસમી વરસાદ આવે તો ખેડૂતોના પાકોને નુકસાન થઈ શકે છે। ઘઉં, રાયડો અને બટાકા, વરિયાળી આ પાકો બનાસકાંઠામાં ખેડૂતોએ વાવ્યા છે, તેમને નુકસાન જવાની ભીતિ છે। વાતાવરણના બદલાવથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, બનાસકાંઠામાં કયા કયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો છે? બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, પાનનપુર, ડીસા, ધાનેરા તેમજ દાંતીવાડા વિસ્તાર જે છે તે વિસ્તારની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આકાશમાં વાદળો છવાતા અત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે જો કમોસમી વરસાદ આવે તો ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે। મહત્વની વાત તો એ છે કે ઘઉં, રાયડો, બટાકા, વરિયાળી જેવા તૈયાર પાકો અત્યારે થયા છે, અને જો વાતાવરણમાં બદલાવ થયો છે અને લઈને જો કમોસમી વરસાદ થાય તો જે ઘઉં, રાયડો, બટાકા, વરિયાળી જેવા જે પાક વાવવામાં આવ્યા છે તેમાં નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। તેને લઈને બનાસકાંઠાના ખેડૂતો જે છે તે ચિંતિત બન્યા છે। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને મોટાભાગના તાલુકાઓમાં હાલ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેથી ખેડૂતો